સેટઅપ છે જે એમને સુવિધા પૂરી પાડે છે અને ઇન્ડિયામાં બોર્ડર ક્રોસ કરાવી અને ફેક ડોક્યુમેન્ટ પૂરા પાડવાની કામ કરે છે. એ આખો સેટઅપ તોડવા માટે અમે રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધર્યું. પોલીસ તંત્ર જે છે એ બેફામ બની રહ્યું છે, અધિકારી રાજ હોય એવું લોકો અનુભવી રહ્યા છે. પોલીસ જે છે એ જે અમુક ગૃહ રાજ્યમંત્રીશ્રીના નિવેદનને કદાચ અર્થઘટન અલગ રીતે કર્યું હોય અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પણ કોઈ પગલા જેને કહી શકાય કે જનતા લક્ષી લીધા હોય એવું લોકોને સામે આવ્યું નથી. કોઈ પણ દેશની આંતરિક સુરક્ષા હંમેશા બાહ્ય પરિબળો જે છે એ નકાબ પહેરીને આવતા હોય છે અને દેશના એ જયચંદો જે એમને પનાહ આપતા હોય છે એનાથી સુરક્ષા જોખમાતી હોય છે. કોઈ ગંભીર ઇનપુટ મળ્યા હશે અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અચાનક મધરાતે બેઠક બોલાવી અને જે રીતે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરી દીધું. રાજકોટના ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ બહુ સરસ રીતે કહ્યું છે કે સસ્તા મજૂરી કામ આવા લોકો જે છે એવા નાના મોટા કામ ગોતતા હોય છે અને મજૂરીએ રહી અને જે રીતે જાસૂસીઓ કરતા હોય છે અને વિદેશોમાં ભારતની જે કાંઈ સુરક્ષા છે એ જોખમાવતા હોય છે એવા પરિબળો સામેનું આ ઓપરેશન ડેલ્ટા હન્ટ હતું. ઓપરેશન મ્યુલ 2.0 પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. કેમ ગૃહ રાજ્યમંત્રીએ આમ અચાનક કર્યું, આજે આપણે આ વાત કરવી છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં હું છું આપની સાથે કુમાર. મિત્રો, ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ અચાનક મધરાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી. આશા હતી કે ગુજરાતની અંદર જે રીતે દેશી વિદેશી દારૂ, ડ્રગ્સ જે રીતે ઘુસાવવામાં આવી રહ્યું છે, ઘૂસી રહ્યું છે, પકડાઈ રહ્યું છે અને ઉડતા ગુજરાત કે ઉડતા સૌરાષ્ટ્ર જેવું જે છે એ બનતું જાય છે એની સામે કોઈ એક્શન પ્લાન ગૃહ રાજ્યમંત્રી જે છે એ જાહેર કરશે અને પોલીસ તંત્ર જે છે એની ઉપર કડક હવે કામ કરશે. પરંતુ એવું થયું નથી. હજુ દેશી વિદેશી દારૂ ડ્રગ્સનો મામલો યથાવત છે અને કોઈ કારણોસર સૌરાષ્ટ્ર સુધી જે છે એ બધું પહોંચી જાય છે. પ્રજા હવે જાણી ગઈ છે કે ભાઈ આ આકાશમાંથી તો પડતું નથી, અહીંયા સુધી આવે છે તો કોઈ મોટી સિન્ડિકેટ, અને એ પણ જેની સંપૂર્ણ જવાબદારી ગૃહ મંત્રાલય નીચે આવે છે એ તંત્રની જ હોય તેમ છતાં આ બધું ચાલે છે, પકડાય છે. અને તાજેતરના જ બનાવો બતાવી રહ્યા છે. જુનાગઢમાં અને રાજકોટમાં હમણાં દેશી દારૂના મામલે જે કાંઈ મોતની વાત સામે આવી છે, આવા બનાવો બનતા જ રહે છે. એ મુદ્દો અત્યારે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પણ ધ્યાને લીધો નથી. બીજી તરફ પોલીસ તંત્ર જે છે એ બેફામ બની રહ્યું છે, અધિકારી રાજ હોય એવું લોકો અનુભવી રહ્યા છે. એ પણ હકીકત છે. જેના બનાવોના મામલાઓ જે છે, અમદાવાદમાં જ હમણાં એક મહિલા પીએસઆઈ એક દિવ્યાંગ જેને કહી શકાય એવા વ્યક્તિને પોલીસ સ્ટેશનની અંદર જ ઢોર માર માર્યો. ઠીક છે, અત્યારે જે રીતે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું છે એમ કે ભાઈ પોલીસ જે છે એ જે અમુક ગૃહ રાજ્યમંત્રીશ્રીના નિવેદનને કદાચ અર્થઘટન અલગ રીતે કર્યું હોય અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પણ કોઈ પગલા જેને કહી શકાય કે જનતા લક્ષી લીધા હોય એવું લોકોને સામે આવ્યું નથી. પરંતુ અત્યારે આપણે વાત કરવી છે ઓપરેશન ડેલ્ટા હન્ટની. ઓપરેશન ડેલ્ટા હન્ટની અગત્યતા એટલા માટે જે છે અને લોકોને સ્પર્શતી બાબત ડાયરેક્ટ નથી લાગતી એટલે બહુ લોકો જે છે એ ધ્યાન આપતા નથી. પરંતુ રાજકોટના ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જે ઓપરેશન ડેલ્ટા હન્ટ શું કામ અને આ રીતે ગેરકાયદેસર રહેતા કોઈ પણ દેશના નાગરિક હોય એનું ખરેખર કામ શું હોય છે અને એ કેવી રીતે આપણને નુકસાન પહોંચાડી શકે છે, બહુ સરસ વાત કરી છે. સાંભળો પેલા. ઓપરેશન ડેલ્ટા હન્ટ નામથી એક રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો. આ ઓપરેશન હેઠળ રાજકોટમાં અમારી પાસે 450 કરતા વધારે સસ્પિશિયસ માણસોના ડેટા સાયબર સેન્ટર ઓફ એક્સચેન્જ ગાંધીનગર તરફથી મળ્યા હતા.
450 માણસોને વેરીફાઈ કરતા 31 જેવા શંકાસ્પદ અમે માણસો અમે ડિટેન કર્યા છીએ અને 31 પૈકી 5 માણસોનો બાંગ્લાદેશી નાગરિક હોવાનું પ્રસ્થાપિત થયું છે. એને અમે ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરીશું અને આ સિવાયના જે બાકી 26 માણસો છે એમને અમે એના ડોક્યુમેન્ટ ચકાસણી કરી રહ્યા છીએ અને એમાંથી પણ કોઈ શંકાસ્પદ અથવા એમની પાસે ફેક ડોક્યુમેન્ટ હશે અથવા બાંગ્લાદેશી નાગરિક હોવાનું પ્રસ્થાપિત થશે તો એને પણ ડિપોર્ટ કરવાનું. તમામ જે માણસો છે એ અલગ અલગ સમયગાળામાં ઇન્ડિયામાં પ્રવેશ કર્યો હતો એમને અને એને બોર્ડર ક્રોસ કરાવવા માટે અમુક એજન્ટ્સનો રોલ પણ સામે આવ્યો છે. એ એજન્ટ્સનો પણ વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું અને એની પાસેથી અમે એક બે જે ઘૂસણખોર છે એમની પાસેથી એક આધાર કાર્ડ પણ મળ્યા છે તો એ બાબતે પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું અને જે આખું સેટઅપ છે જે એમને સુવિધા પૂરી પાડે છે અને ઇન્ડિયામાં બોર્ડર ક્રોસ કરાવી અને ફેક ડોક્યુમેન્ટ પૂરા પાડવાની કામ કરે છે એ આખો સેટઅપ તોડવા માટે અમે રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધર્યું. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ ખૂબ વધારે છે એના કારણે સસ્તા લેબરની જરૂરિયાત રહેતી હોય છે તો હું તમામ જે ઉદ્યોગપતિઓ છે અને જે ચીપ લેબરની તલાશ કરતા માણસો છે એમને અપીલ કરવા માંગુ છું કે આપ થોડા સા ઇકોનોમિક લાભને લીધે આપ કોઈ પણ એવા માણસને આપ કામ ઉપર ના રાખો જેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ ના હોય અથવા ફક્ત આધાર કાર્ડ હોય અથવા કોઈ પણ પ્રકારનો આઈડી કાર્ડ ના હોય. આપ પૂરતી ચકાસણી કર્યા પછી જ કોઈ માણસને કામ ઉપર રાખો અને પોલીસ વેરિફિકેશન જ્યાં જ્યાં ફરજિયાત છે તો આપ પોલીસ વેરિફિકેશન કરાવો અને આપનો થોડો ઇકોનોમિક લાભના કારણે એ રાષ્ટ્રની સુરક્ષા માટે આંતરિક સુરક્ષા માટે મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે. તો એ તમામને અપીલ કરવા માંગુ છું કે આપ કોઈ પણ એવા માણસનો આપને લાગે કે એ માણસ બહારનો ઘૂસણખોર હોઈ શકે છે તો આપ તરત જ લોકલ પોલીસનો કોન્ટેક્ટ કરો અને એનો પ્રોપર વેરિફિકેશન. જે મહિલાઓ અમે બાંગ્લાદેશી ઘૂસણખોર પકડી છે એ દેહ વ્યાપારમાં સંલિપ્ત હતી અને સ્પામાં કામ કરતી હતી અને અમુક જે માણસો છે એ લોકલ કિરાયા ઉપર પણ રહેતા હોય છે. તો જ્યારે પણ એવો હોય કે તમારા પાસે બહારનો માણસ મકાન ભાડુઆત તરીકે લેવા માટે આવે ત્યારે હું તમામને અપીલ કરવા માંગુ છું કે ટેનન્ટનું વેરિફિકેશન પોલીસમાં કરાવવું ફરજિયાત છે. આપ એમની પાસેથી પ્રોપર પૂરતા ડોક્યુમેન્ટ લઈ પોલીસમાં વેરિફિકેશન કરાવો અને જ્યારે પણ કોઈ આપ એને રોજગાર પણ આપો ત્યારે પણ પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. તો આપ ફરજિયાત લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરી એના ડોક્યુમેન્ટ લઈ એને રજીસ્ટ્રેશન લોકલ પોલીસ સ્ટેશનમાં કરાવો અને અગર જે એવું નહીં કરવામાં આવે તો જે એમને મકાન ભાડે આપનાર છે અને એને જે રોજગાર આપનાર છે એના વિરુદ્ધ પણ બીએનએસની યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવાની હોય છે અને અમે કરીશું. જો મિત્રો ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા કહી રહ્યા છે કે આ લોકોની મોડસ ઓપરેન્ડી એ ટાઈપની હોય છે કે કોઈ પણ રીતે ભારતમાં ઘૂસી જાય છે પછી જે રીતે માની લો કે અહીંયા રાજકોટમાં પકડાય છે તો રાજકોટમાં એ કોઈ પણ પ્રકારનું કામ સ્વીકારી લેતા હોય છે. લાઈક કોઈ પણ કામની મજૂરી દરરોજની 700 રૂપિયા હોય તો આ લોકો 400 રૂપિયામાં પણ કામ કરે અને 300 રૂપિયામાં કામ કરે. પરંતુ એ સસ્તા ભાવે જે રીતે ઉદ્યોગમાં એ લોકો નોકરીઓ મેળવી અને એના ડેટા ચોરતા હોય છે, માહિતી એકત્ર કરતા હોય છે જે તે વિસ્તારની અને એ પોતાના અલગ અલગ એવા ગ્રુપોમાં શેર કરી અને જે તે દેશ વિરોધી તત્વોને આવી માહિતી પહોંચાડતા હોય છે. પ્રાથમિક રીતે કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે ભાઈ મને ઓછા ખર્ચે જે છે આવા સસ્તા માણસો મજૂરો મળી રહ્યા છે, પરંતુ એ ખરેખર જે તે શહેર, રાજ્ય કે આપણા દેશને એ લોકો નુકસાન પહોંચાડતા હોય છે. આપણે આશા રાખીએ કે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જે રીતે ઇનપુટ મળ્યા હશે અને ગંભીરતા લઈ અને રાજ્યની દેશની સુરક્ષા માટે આ એક અચાનક કડક પગલું ભર્યું છે એ એકદમ જેને કહેવાય કે સચોટ રીતે કામયાબ થશે. બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર જે રીતના અહેવાલો મળ્યા છે મુજબ જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 સુધીમાં 45 કરોડ રૂપિયાના જે છે એ દારૂ ડ્રગ્સ પોલીસે ઝડપ્યા છે. હવે તમે કલ્પના કરો કે એટલો મોટો અધધ જથ્થો જે છે એ સૌરાષ્ટ્રમાં પહોંચ્યો કેવી રીતે. એટલા બધા જેને કહેવાય કે જાંબાઝ પોલીસ અધિકારીઓ, એટલી બધી ચેકપોસ્ટ, જેને એમ કહી શકાય કે આખું પોલીસ તંત્ર જે છે એ 24 અવર્સ કામ કરે છે, છતાં જે છે એ ગુજરાતની સરહદમાં કેવી રીતે આવ્યું ત્યાંથી લઈને છેક રાજકોટ માની લો કે કેવી રીતે પહોંચ્યું.
પોલીસ તંત્રની અંદર આ શું ચાલી રહ્યું છે? આવી રીતે ખુલ્લેઆમ જે છે એ આવડો મોટો જથ્થો જે છે એ તો પોલીસે પકડ્યો છે. બાકી જે રીતે અત્યારે દેશી વિદેશી દારૂની બોટલો મળી રહી છે, કોથળીઓ મળી રહી છે, લોકો પી રહ્યા છે, એવા વિડીયોઝ આપણી સામે આવી રહ્યા છે, ત્યારે ગૃહ મંત્રાલયે આ બાબતે જરાક સજાગ થવાની જરૂર છે. અને આ મામલો જે છે એ ઘર ફૂટે ઘર જાય એવો પણ છે. અને જે અહેવાલો પ્રદર્શિત કરતા મીડિયાની લીટી ટૂંકી કરવાના બદલે પોતાની લીટી લાંબી થાય એવું જો થાય તો એ વધારે આવકાર્ય ગણાશે. રાજકોટ ટ્રાફિક બ્રાન્ચની જે કાંઈ વાતો છે એ વિડીયો સ્વરૂપે અવારનવાર જે છે એ લોકો સમક્ષ આવી રહી છે. રોકડી કરવામાં શું રાજકોટ ટ્રાફિક પોલીસ પાવરધી છે? શું પૈસા દઈને જ બધો વહીવટ જે કરી નાખવામાં આવે છે? આવી ચોંકાવનારો વધુ એક વિડીયો જે છે એ રાજકોટમાં વાયરલ થઈ ગયો છે, જેમાં નેમ પ્લેટ જેને કહેવાય કે મહિલા પોલીસ કોન્સ્ટેબલની હતી નહીં, અને ટ્રાફિક બ્રિગેડનો એક જવાન બારોબાર 500 રૂપિયા ખિસ્સામાં નાખી અને જતો રહ્યા. પછી મીડિયા કર્મી આવી જતા એને એમ લાગ્યું કે હવે ભાંડો ફૂટી જશે, અને જે આખો ઓવા પહોંચ્યો એ પણ સાંભળો. પૈસા ઉઘરાવ બરોબર. શું નામ મેડમ તમારું? નામ શું તમારું? તમારી નેમ પ્લેટ મીડિયમ માંથી તું બેન હાથ અડાવવામાં પ્રેસ માંથી તું હું ભાઈ કેટલા પૈસા લીધા? 500 રૂપિયા. 500 લીધા ને? હું સબૂતમાં હું. હા બરોબર. હું જોઉં છું બધાને રોકે. કેટલા પૈસા લીધા? એ મીડિયામાં છો હાથનો ડાળતો હો. નેમ પ્લેટ ક્યાં મેડમ તમારી? એ ભાઈ મીડિયામાં છો હાથનો ડાળતા. કાંઈ વાંધો નહીં, મીડિયામાં હોય તો ભાઈ કાયદેસર દંડીને કીધો બરોબર, કાંઈ વસ્તુ છે નહીં. યાર પોસ્ટ બતાવો દંડની. દંડીને બનાવી દીધી કે રોકડો ભરવો કે હા પણ પોસ્ટ બતાવો, ઓનલાઈન બતાવો. રોકડાને પહોંચ દીધી નથી. મેમો લાવો. કીધું તો ઓનલાઈન ભરવું હોય ને હા ઓનલાઈન. પણ સલાહનો મેમો બતાવો. હવે વાત થઈ ભાઈ. પેલા તો પૈસા પેલા લેવા તો ખીચામાં નાખીને વયો ગયો. એને કીધું એને. અમે બે જોઈ રહ્યા બેઠા બેઠા. ખીચામાં નાખીને તું વયો ગયો પેલા શું કીધું તમે? મેડમ નામ શું તમારું? નેમ પ્લેટ કેને ગાડી રોકી આપણે? નેમ પ્લેટ ક્યાં તમારી? ત્યારે રોકી ને મેં તો. નેમ પ્લેટ ક્યાં મેડમ તમારી? રોકાય જ નહીં ભાઈ. પહેલા તમે કેમ ઉઘરાણી કરો? તમારું કામ ખાલી ટ્રાફિક ક્લિયર કરાવવાનું છે. તમારો અધિકાર નથી. કેમેરા ચેક કરી લ્યો ભાઈ. તમારો અધિકાર જ નથી તમારી ગાડી રોકવાનો. અપર કાઢો તમારું. હવે આવ્યા રેડી. તમારી નેમ પ્લેટ ક્યાં મેડમ? નેમ પ્લેટ નથી અહીંયા. મેડમ નામ શું તમારું? બકલ નંબર કયો? નામ કયો તમારું? ભાઈ તમે અપર કાઢો ભાઈ, તમે અપર કાઢો. એની ફરજથી ભાગે છે ઈ. રેડી? આવું નહીં મેડમ, એ બધી વાત તમારી આથી હું મીડિયામાંથી છું બરોબર. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે રીતે પોલીસ તંત્રને ઓપરેશન ડેલ્ટા હન્ટ અને મ્યુલ એકાઉન્ટ સામે જે ઝુંબેશ 2.0 ના નામે શરૂ કરાવી છે, એનાથી આપણે આશા રાખીએ કે દેશ વિરોધી તત્વો જે છે એ કાબૂમાં આવશે. અને જે રીતે ઓપરેશન મ્યુલ 2.0 છે કે જે સાયબર ફ્રોડ કરીને દેશના નાગરિકોને લૂંટી રહ્યા છે, એની ઉપર પણ અંકુશ આવશે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં આજે આટલું જ. આભાર. જો આપને અમારો પ્રયાસ ગમતો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.